નમસ્કાર મિત્રો, આજે ઘઉં વાટવા રાખ્યા હતા ઉધડા અને અમે થોડીક વાર નાસ્તો કરતા હતા અને કાલે અમે વાટતા હતા સણા. તે ફોન આવ્યો પાડોશી ભાઈ નવીનભાઈનો કે અમારે સણા વાટવા હાલવા છે, કોઈ રાખવા હોય તો મેં કીધું હું રાસી લઉં. તો મને કે રાખો બા. તે ત્રીજા ભાગે મેં કીધું ત્રીજા ભાગે હાલો રાય કે ત્રીજા ભાગે નહીં, ચોથા ભાગે નહીં કે પાંચમા ભાગે. તો કીધું ચોથા ભાગે. તે આખો દિવસ આમ ચાલે કે ના ચોથો એ કે પાંચમે રાખો. મેં કીધું ચોથા ભાગે. તો કે ના. પછી થોડે થોડે રહેતા અહીંયા ને આમ હાલવાના તો હતા જ. તે પછી એમ કરતાં કરતાં ચોથા ભાગે મેં રાશા હબરા. ચોથા ભાગ અને સારમય ચોથો અને દોણામય ચોથો અને ખાલી ઠેસર એક ઠેસરના પૈસા અમારે હાલવાના. એક બહુટામ થોડુંક ઓછું છે અને હવાના 4 વાગે આવ્યા હતા. આટલા બધા વાઢ્યા છે. અત્યારે 10 વાગ્યા છે અને હજી 12-1 વાગ્યા સુધી વાઢશે. અને હું વિડીયો ઉતારું છું ને તે પાડોશી છે ને એ ધોવે હેર એ હા પટેલ વાઢતા હતા. એ પાડોશી રોતા હતા કે આ છોકરો વિડીયો ઉતારે ને એ યાદ અમે જોયો કે વિડીયો ઉતારે એનો. તો હવે ફરી મળીએ, ખાવા બીજું ખાઈ અને એટલી કડા અમે ઘઉં વાઢવા માટે રાશા છે. ખાય એટલા આવે એટલે બહુ થઈ ગયું, 4-5-7 બોરી જેટલા. હવે હાથે કળેરો 12 વાગ્યા છે ને અમે દાહરા હવે ઘરે ખાવા માટે. દેખો કેવો મસ્ત હે, મસ્ત એવા ઉભા હે ને ઘઉં. ક્ષેત્રમાં કોઈ નહીં મસ્તું. 1 વાગ્યો છે, 12 વાગે તો વહેલા વાગ્યા હતા. હવે અમે ખાવા માટે દાહરા અને ખાવા ખાઈને પછી વરે 2 વાગે પાછા રિટર્ન આવી જશે. જેવો ભાટ તડકો છે અને અમે વાઢવા આવ્યા હા. ખાવા બીજું ખાઈ અને વાઢવા આવી જા હા ઘઉં. જેવો ભટ તડકો પડે હેરો અને હવે વાઢવા છે ઘઉં. જબરજસ્ત તડકો પડે હેરો. મિત્રો અમે બપોરો કરવા બેઠા હતા ને સિંગ ને ગોળ ખાહરા. શેર સિંગ લાવી હતી, પતી જ બધી. શેર સિંગ અને કિલો ગોળ પૂરો કરી નાખ્યો. સવારનો નાસ્તો ખાધો, સવારે કર્યો 10 વાગે અને એમ થોડો કરતાં પૂરું કરી નાખ્યું. 6 વાગ્યા છે મિત્રો. ભાઈ 7 વાગી ગયા છે અને દાડો હાથમી ગયો છે અને હવે ઘરે ના ખરા. ઘઉં તો વાહવા વાટ્યા છે પણ હવે જબરજસ્ત થાક લાગ્યો. તો એવો થાક તો એવો લાગ્યો છે ને વાત છોડો.